અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો શુભારંભ કર્યો। મેઘરજ રોડ પર કાર્યાલયની રિબન કાપી પ્રવેશ કરાવ્યો હતો। રાજકીય શૂન્યાવકાશ વચ્ચે વિકલો તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે તેવું શંકરસિંહનું નિવેદન। તો મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ। અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો શુભારંભ કર્યો। મેઘરજ રોડ પર કાર્યાલયની રિબન કાપી પ્રવેશ કરાવ્યો હતો। રાજકીય શૂન્યાવકાશ વચ્ચે વિકલો તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી છે તેવું શંકરસિંહનું નિવેદન। તો મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ। રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે। 30 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન ને પ્રજા કંટાળી છે એમાંથી એક સારો વિકલ્પ જેમાં પીપલ પાવર લોકોની પ્રજાની શક્તિ એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે। ટાઉન હોલમાં 2 શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું, પણ શૂન્યાવકાશની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, કોઈ છે નહીં તો અમે કીધું અમે છીએ, ચિંતા નહીં કરો।